કાયદાની પણ વાતો કરી લીધી. થોડાક બેઝિક કાયદા પર આપણે ફરી પાછા આવીએ કે સપોઝ તમારી પાસે કોઈ લાંચ માગે છે, તો આવી સ્થિતિમાં તમારા હક શું છે ને તમે કમ્પ્લેન ક્યાં કરી શકો? બહુ જ અગત્યનો સવાલ છે, કેમ કે લાંચ તો હર નાની જગ્યાએ બહુ કદાચ કોકને ટ્રાફિક પોલીસ પકડે તો પણ માણસ 50-100 રૂપિયા આપી દે. તો લાંચ આપણી પાસે ઓનલાઈન લાંચ રિશ્વત લેતા વ્યક્તિઓ સામે ફરિયાદ કરવાની સત્તા છે, અને એ ઓનલાઈન પોર્ટલ પર એસીબીના ઓનલાઈન પોર્ટલ પર આપણે ફરિયાદ કરી શકીએ છીએ. આપણા દેશમાં એક બહુ જ સરસ કાયદો છે જેનું નામ છે વિસલ બ્લોઅર્સ એક્ટ. એ એવું કહે છે, વિસલ બ્લોઅર્સ એક્ટ એવું કહે છે કે જે કોઈ જાગૃતતાથી લોકોને જાણ કરે છે કે અહીંયા લાંચ રિશ્વત માંગવામાં આવે છે, એને સ્વાભાવિક રીતે એવી બીક હોય છે કે આ મારી ઉપર ઊંધી રીતે ઉતરશે, આ મારી સામે બીજી રીતે કાર્યવાહી થશે. એટલે એ કશું ના થાય એના માટે એમનું નામ ગુપ્ત રાખી શકાય, એ છે વિસલ બ્લોઅર્સ એક્ટ. કે તમે કોઈ પણ આવી ફરિયાદ કરો જ્યાં તમે ઈચ્છતા હો કે તમારું નામ સામે પક્ષકારોને ખ્યાલમાં ના આવે, ગુપ્ત રહે, તો વિસલ બ્લોઅર્સ એક્ટ નીચે એ બી પોસિબલ છે. એટલે જો તમારી પાસે કોઈ લાંચ માંગે છે તો ગભરાવાની જરૂર નથી, તમે એમની સામે કમ્પ્લેન કરી શકો છો અને તમે સંપૂર્ણપણે સેફ છો, કારણ કે એના માટે પણ કાયદો છે. અચ્છા, આવી રીતે જ હવે જનરલ રૂટીનમાં એક બીજી વસ્તુ નડતી હોય છે કે રથયાત્રા છે કે એવી કંઈ ઇવેન્ટ છે કે ચૂંટણી છે તો ચેકિંગ પોલીસનું ચાલતું હોય છે. તો કયા સંજોગોમાં પોલીસ તમારું વાહન ચેક કરી શકે અથવા કયા સંજોગોમાં પોલીસ તમારું વાહન ડિટેન કરી શકે? જો ટ્રાફિક પોલીસ અને આપણી સાધારણ પોલીસ એ બે અલગ વસ્તુ છે. ટ્રાફિક પોલીસની સત્તા ટ્રાફિક નિયંત્રણની છે, અને બાકી પોલીસની સત્તા ઘણી બધી વધારે વસ્તુઓ માટે છે. પોલીસ તમારું વાહન જ્યારે ચેક કરે છે ત્યારે એના ઘણા બધા કારણો હોય છે, પણ વાહન ડિટેન કરવા માટે ટ્રાફિક પોલીસને બહુ જ ઓછી અને મર્યાદિત સત્તા છે. બહુ ઇન્ટરેસ્ટિંગલી તમને એક વાત કહું, આપણે જે કોઈ ચલાણ કપાય છે અને એ તમે કોઈ પણ ટ્રાફિકના નિયમનો ભંગ કર્યો હોય એટલે એવું કહેવામાં આવે કે આ તમે ફાઇન ભરી દો, નહીતર તમારું અમે વાહન જપ્ત કરવું પડશે. હું તમને એક બહુ જ સરસ વાત કહું કે ટ્રાફિકનો ગુનો બન્યો, આપણે કોઈ પણ નિયમનો ભંગ કર્યો એ ટ્રાફિકનો ગુનો બન્યો. આ ચલાણ શું છે ખબર છે? આ ચલાણ છે ને એ કન્સેન્ટ અગ્રીમેન્ટ છે કે તમે સમાધાન કરો છો પોલીસ એજન્સી સાથે કે હું મારો ગુનો એક્સેપ્ટ કરીને ફાઇન ભરી દઉં છું, એટલે તમે મારા સામે આગળ કોઈ કાર્યવાહી ના કરો. નહીં તો કાયદેસર કાર્યવાહી પણ થઈ શકે. નહીતર કાયદેસર કાર્યવાહી થાય, એમને ત્યાં પંચનામું કરવું પડે, એમને પંચોને બોલાવી એમની હાજરીમાં ડેપોઝિશન સાથે પંચનામું કરી અને પછી એમને એ ઓફિશિયલ કમ્પ્લેન દાખલ કરવી પડે ને પછી કાર્યવાહી. એટલે આ એક સત્તાવાર વ્યવસ્થા છે પ્રોસેસને ટૂંકી કરવાની, એટલો સિરિયસ ગુનો નથી. અને આ પ્લેટફોર્મ પર જણાવવાનું ઉદ્દેશ્ય એ છે કે જે કોઈ શોષણનો ભાગ બનતું હોય કદાચ ક્યાંય, કે જ્યારે એ લોકોને મોટી ફાઇનની અમાઉન્ટ વગર વાંકે ભરવાની થતી હોય છે, તો એ બેધડક થઈને એવું કહી શકે છે કે તમે અપ્રોપ્રિએટ કાર્યવાહી હાથ ધરો, હું કોર્ટમાં મારો કેસ પ્રસ્તુત કરી દઈશ. અચ્છા, આવું ઘણી વખત એવું પણ થતું હોય છે કે ટ્રાફિક પોલીસ તમારી ચાવી કાઢી લે. બહુ જ કોમન વસ્તુ છે કે પહેલા રોકે ને એટલે તો આ પોસિબલ છે? મતલબ એમની પાસે સત્તા છે? એમની પાસે આ સત્તા નથી, એમની પાસે બિલકુલ આ સત્તા નથી, પણ એમની પાસે તમને રોકવાની સત્તા છે, તમને નાસી ભાગી જવાથી રોકવાની સત્તા છે જ્યારે તમે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કર્યું હોય. એટલે એક રીતે આ રોકવાની પ્રક્રિયા ગણાઈ જઈ શકે. એટલે હવે આ ઇન્ટરપ્રિટેશનની વાત છે કે તમે કાયદાને કઈ રીતે જુઓ છો. હા, પણ સાથે સાથે એ રોકી તમારી વાત ના સાંભળવી કે તમને તમારું રજૂઆત કરવાની તક ના આપવી, એ તો આપણે સાદા લીગલ લેંગ્વેજમાં એને કહે છે કે અગેન્સ્ટ પોલિસીઝ ઓફ નેચરલ જસ્ટિસ છે. અને કોઈ પણ કૃત્ય જે પોલિસી ઓફ નેચરલ જસ્ટિસના ઉલ્લંઘનમાં છે એ કોઈ દિવસ કોઈ પણ કાયદામાં, આપણા ભારતના કાયદામાં જ નહીં પણ ક્યાંય બી દુનિયામાં કોઈ પણ કાયદામાં એની અગેન્સ્ટ હોય એ માન્ય હોય જ ના શકે. એટલે એમને તમને રોકવાની ચોક્કસથી સત્તા છે, પણ જો ના રોકાવ તો સાદી પોલીસની જેમ ધરપકડ કરવાની સત્તા નથી, સાદી પોલીસની જેમ અટકાયત કરવાની બી સત્તા નથી. અને જો એ તમારું કોઈ પણ વાહન પોતાની કસ્ટડીમાં લે છે તો એના માટે એક બહુ જ વિધિગત પ્રોસિજર છે જેના વગર એ આમાંથી કશું જ ના કરી શકે. એટલે એ જાગૃતતા હશે
તો તમને ત્યારે ડર નહીં લાગે ને તમે એવું કહી શકશો કે તમે મને લેખિતમાં આપો કે તમે કઈ કાયદા નીચે મારું વાહન જપ્ત કરવા આવ્યો છો, અને એ ચીઠી લઈને હું નીકળી જઈશ. કોઈ ટ્રાફિક પોલીસ નહીં આપી શકે તમને લેખિતમાં. અચ્છા, એક બહુ વાયરલ વસ્તુ મેં સોશિયલ મીડિયા પર જોઈ છે, હું તમારી પાસે જાણવા માંગુ છું કે સાચી છે કે ખોટી, કે તમને જો પોલીસ પકડે છે, તમારી પાસે લાયસન્સ નથી, તો તમે એમને એવું કહી શકો છો કે હું 24 કલાકમાં તમારા પોલીસ સ્ટેશન પર આવીને લાયસન્સ બતાવી દઈશ? ડેફિનેટલી તમારી પાસે લાયસન્સ હાજર ન દસ્તાવેજ, હોવું, લાયસન્સ, હા, પીયુસી કોઈ પણ દસ્તાવેજ, એ ડેફિનેટલી તમે એવી બાંહેધરી આપી શકો છો. કેમ કે આ ફોજદારી ગુનો નથી, આ એવો ગુનો નથી જેનાથી સરકારને કે લોકોને કે પ્રજાને અતિશય નુકસાન પહોંચે છે. એટલે તમને એ સમય મર્યાદા આપવી જ્યાં સુધીમાં તમે આવી અને એ કોઈ પણ દસ્તાવેજ છે, કોઈ પણ લાયસન્સ છે, કોઈ પણ કાગળ છે, એ પ્રસ્તુત કરીને પોતાનો મંતવ્ય રાખી શકો, એની સમય મર્યાદા આપવી એમની ફરજ છે, અને લેવી એ તમારો હક છે. ઓકે, હવે થોડુંક આપણે આને પ્રોપર્ટી બાજુ પણ એ પ્રકારના કાયદા